ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પ્રવક્તા શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા હમણાં જે જાહેરાત કરવામાં આવી કે ગુજરાત સરકારનો નિર્ણય છે કે અમે આ પ્રોજેક્ટમાં આગળ વધવા માંગતા નથી, આ પ્રોજેક્ટ અમે સ્થગિત કર્યો છે, એવી જાહેરાતની સાથે સાથે એમણે એમ પણ કીધું કે આના જે ડીપીઆર જે રજૂ થયા હતા એ 2017માં થયા હતા. 2017માં દિલ્હીમાં એમની જ સરકાર હતી અને 2022માં પણ જ્યારે એમણે સુરત ખાતેથી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અમે આ પ્રોજેક્ટ સ્થગિત કર્યો છે, પણ 2022થી 2025ના સમયગાળા દરમિયાન કોઈ પણ લેખિત સરકારી પરિપત્ર કે સરકારી ઠરાવ કે સરકારના કોઈ પણ જાતનું લેખિત બાંહેધરી સરકાર દ્વારા હજી સુધી રજૂ કરવામાં આવી નથી. અને આજે પણ માત્ર પ્રેસ મીડિયાના માધ્યમથી જ્યારે મંત્રીશ્રી એવી જાહેરાત કરતા હોય કે અમે આ પ્રોજેક્ટ સ્થગિત કર્યો છે, એના પર આદિવાસીઓને હવે વિશ્વાસ રહ્યો નથી. એટલે અમારી માગણી એવી છે કે જ્યાં સુધી સરકાર દ્વારા જેમ અમારા ધારાસભ્ય આનંદભાઈ પટેલ કહે છે કે શ્વેતપત્ર જાહેર કરો, શ્વેતપત્ર ના જાહેર કરો તો વાંધો નહીં, પણ કમસે કમ કોઈ પરિપત્ર કે ઠરાવ કે લેખિત બાંહેધરી સરકાર દ્વારા ના મળે ત્યાં સુધી હવે આદિવાસી એમની વાત માનવા તૈયાર નથી. કારણ કે એ પોતાને જીવ બચાવવા માટે, પોતાની જમીન બચાવવા માટે, પોતાનું અસ્તિત્વ બચાવવા માટે જીવ સટોસટની લડાઈ લડી રહ્યો હોય ત્યારે આવા ઠાલા વચનોમાં એ હવે કોઈ પણ સંજોગોમાં સ્વીકારવા તૈયાર નથી. એટલે મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે જો તમે ખરેખર દિલથી પ્રોજેક્ટ સ્થગિત કર્યો હોય, તમે આ પ્રોજેક્ટમાં આગળ વધવા ના માંગતા હો, તો લેખિત તમે સરકારી કોઈ પણ પરિપત્ર કે ઠરાવ દ્વારા આની જાહેરાત આવતીકાલ સુધીમાં તમે કરો.